બેસ્ટ વિશિસ. થેન્ક યુ અમૃતલાલ, થેન્ક યુ સો મચ. એક વાત કહું દેવભાઈ, ખોટું ન લગાડ. અરે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, બોલો બોલો બોલો. તમે જેટલામાં ડીલ કરી ને, હું તો એનાથી ઓછામાં પણ આપી દે. તમને ધંધો કરતા આવડતું નથી દેવુભાઈ. પણ તમને તો આવડે છે ને અમૃતલાલ ધંધો કરતા. તમે જેવી જ જાહેરાત કરી કે તમારે કંપની વેચવાની છે કે તરત જ ઘડીભરનો વિચાર કર્યા વગર મેં તમારી કંપની ખરીદવાની ઓફર મૂકી. અને મને એ ખબર છે કે તમે થોડાક ધીમા છો, મને ઓછામાં આપી દે. પણ કોક મારા જેવો મગજનો ફરેલો તમારી મોં માંગી કિંમત આપીને કંપની ખરીદી જાય એ મને પોસાય એમ નહોતું. આટલું બધું એક કંપની ખરીદવા માટે કેમ? એક કંપની માટે નહીં અમૃતલાલ, તમારી જ કંપની માટે. કારણ કે તમારી કંપનીમાં ઘણા બધા ભણેલા ગણેલા કર્મચારીઓ કામ કરે અને એ કર્મચારીઓને ફરવા માટે તમારી કંપની ઘણી બધી બોલેરો ગાડીઓ હાયર કરે અને એ ગાડીમાં તમારા કંપનીના કર્મચારીઓ ફરે. અને એ ઘણી બધી બોલેરોમાંથી મારા પપ્પા એક બોલેરો ગાડી 12 વર્ષ સુધી ચલાવી અને 12 વર્ષ સુધી તમારા કંપનીના ભણેલા ગણેલા કર્મચારીઓ મારા પપ્પાને ડ્રાઈવર કહેતા અને મારા પપ્પાને તમારા કંપનીના ભણેલા ગણેલા કર્મચારીઓને સાહેબ કેવું પડતું. પણ હવે અમૃતલાલ, તમારા કંપનીના ભણેલા ગણેલા કર્મચારીઓ મારા પપ્પાને સાહેબ કહેશે. સમજ્યા અમૃતલાલ? વાહ દેવા વાહ, માની ગયા યાર. से है नाम तेरा